15 માર્ચ બાદ આકરા તાપ પડવાની જૂનાગઢમાં શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે જૂનાગઢમાં અત્યારે હાલમાં બપોરના સમયે બહાર નીકળવું પણ જનજીવન માટે ખૂબ મુશ્કેલીરૂપ બની રહ્યું છે। અત્યારે હાલમાં વાત કરવામાં આવે તો ગરમીની અત્યારે સિઝન જે શરૂ થઈ ગઈ છે અને તેના લીધે જ બપોરના સમયે તાપમાન પણ ખૂબ ઊંચું રહે છે અને તેના લીધે જનજીવન પર અસર થઈ રહી છે। ત્યારે બપોરના સમયે જો જરૂર ન હોય તો બહાર ન નીકળવા માટે હાલ તબીબ સલાહ આપી રહ્યા છે। બપોરના સમયે બહાર નીકળવાથી હીટ સ્ટ્રોક જેવી બીમારીઓનો ભોગ પણ બનવું પડે છે। આ સાથે ગરમીથી અનેક બીજી જે બીમારીઓ છે, લૂ લાગવાથી બીજી બીમારીઓ પણ લાગી શકે છે। તે પ્રકારની પણ તબીબો અત્યારે જે સલાહ આપી રહ્યા છે। એટલે બિનજરૂરી તડકામાં બહાર ન નીકળી અને પોતાનું રક્ષણ કરીએ તે જ અત્યારે પ્રથમ પહેલ તબીબો દ્વારા સલાહ આપવામાં આવી રહી છે। ત્યારે આ તમામ બાબતની માહિતી જૂનાગઢના પ્રખ્યાત તબીબ ડોક્ટર ચિંતન યાદવ દ્વારા આપવામાં આવી હતી। હવે આજ ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે એટલે જેથી કરીને તાપમાન બપોરના સમયે ઘણું જ વધારે રહે છે ને હમણાં એના કારણે ગરમીના લીધે થતા તકલીફના લીધે ઘણા લોકો આવતા હોય છે અમારી પાસે। જે સૌથી વધારે ક્રિટિકલ વસ્તુ કહી શકાય એ છે હીટ સ્ટ્રોક। જે અમુક લેવલ કરતાં વધારે તાપમાનની શરીર પર અસર થાય ને વધારે પ્રમાણમાં તાપમાનની નીચે રહેવામાં આવે, ગરમી તડકાના નીચે રહેવામાં આવે તો એ લોકોને દર્દીને હીટ સ્ટ્રોક થતો હોય છે કે જેની અંદર મગજનું તાપમાન ઘણું જ વધારે રહેતું હોવાના કારણે ડિહાઇડ્રેશનના કારણે દર્દી ઇમરજન્સીમાં અમારી પાસે આવતા હોય છે। બીજી વસ્તુ છે હીટ એક્ઝોસ્શન કે જેની અંદર શરીરની અંદર વધારે પડતી નબળાઈ, જે અતિશય પ્રમાણમાં પરસેવા ને શરીરમાં પાણી ઘટવાના કારણે થતું હોય છે। બીજા જે તકલીફો થતી હોય છે એ છે ઝાડા ઉલટી કે જેના કેસ પણ ઘણીવાર આ સિઝનની અંદર વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે। કમળાના લીધેની તકલીફના લીધે એ પણ આ ઉનાળાની સિઝનમાં કોમન હોય છે। એટલે બધા જ લોકોએ ગરમીની અંદર આઈધર તડકાની અંદર વધારે જવાનું ટાળવું જોઈએ, બપોરના સમયે બહાર નીકળવાનું અવોઇડ કરવું જોઈએ, ખાસ કરીને નાના બાળકો છે કે વૃદ્ધો છે કે જેણે અવોઇડ કરવું જોઈએ। ને જો બહાર નીકળવાનું થાય તો આપણા શરીરને ઢાંકેલું રાખવું જોઈએ, પાણી વધારે પીવાનું રાખવું જોઈએ જેથી કરીને શરીરની અંદર ડિહાઇડ્રેશનથી આપણે બચી શકાય। આપણા શરીરનું નોર્મલ ટેમ્પરેચર 37 ડિગ્રી હોય છે ને એક બેન્ચમાર્ક કે જે 42.3 ડિગ્રી સેલ્સિયસ કે જે એક બેન્ચમાર્ક છે કે ત્યાં સુધી આપણું બોડી સહન કરી શકે છે। પરંતુ જ્યારે 45 ડિગ્રી 44 ડિગ્રી સુધી તાપમાન જતું હોય છે ત્યારે આપણે બહાર નીકળવાનું અવોઇડ કરવું જોઈએ તડકાની અંદર, જેથી કરીને શરીરની અંદર આ વધારે પડતા તડકાના લીધે થતી તકલીફ જેમ કે હીટ સ્ટ્રોક છે, હીટ એક્ઝોશન છે, ડિહાઇડ્રેશન છે, મસલ ક્રેમ્પ્સ છે, આ બધી તકલીફથી આપણે બચી શકીએ। જેથી કરીને વધારે જ્યારે તાપમાન થતું હોય પર્ટિક્યુલરલી બપોરના સમયે ત્યારે તો બહાર નીકળવાનું અવોઇડ જ કરીએ અનનેસેસરી। આમ વધારે તાપમાનમાં જો બહાર નીકળવામાં આવે તો શરીરનું એકદમ તાપમાન વધી જવું, ચક્કર આવવા અને અશક્તિ લાગવી તે સહિતની બીમારીઓને નોતરું પણ મળી શકે છે। તેથી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ।